ભાવનગર જિલ્લાના નાગરિકની બાગ ગામે ખેડૂત પર થયેલા હુમલાના મામલે હવે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે। નવાપુરા વિસ્તારમાં રહેતા ખેડૂત અશોકભાઈ ઇટાલિયા પર ભાગ્યું રાખતા શખ્સો સાથે ઘઉંના મુદ્દે થયેલી માથાકૂટ બાદ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેડૂતોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે બીજી તરફ આ ઘટનાને લઈ સુરતથી મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી ખેડૂતને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવામાં આવી હતી। જે નાગદણીમાં ખેડૂત પર હુમલાને લઈને મામલો ગરમાયેલો જોવા મળ્યો હતો। જે ઘઉં મુદ્દે માથાકૂટ બાદ હુમલો થયો હતો। જે ખેડૂત અશોકભાઈ ઇટાલિયા ઇજાગ્રસ્ત બન્યા હતા। જે સુરતથી આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી। ओके मनीष सर ओके તમારું નામ કાકા? મારું નામ અશોકભાઈ દુલાભાઈ ઇટાલિયા, મારું ગામ નાગધણી પાસે। શું બનાવ બન્યો હતો ને શું બનાવમાં એવું હતું, સંજયભાઈ વર્ધનભાઈ પરમાર મારા ભાગ્યા હતા। ઘઉંમાં 4 મહિના પૂરતા મેં એને ઘઉં કરવા ભાગમાં આપેલું હતું। એટલે ઘઉંની સમજણ અમારે ઘઉં તૈયાર થયા એટલે સમજણ કરવાની હોય, હિસાબ કિતાબ એની હિસાબે એના ઘઉં ભાગમાં જતા થઈ મેં એને આપી દીધા હતા। મારે 15,500 લેવાના થતા હતા એટલે મેં એને કીધું ભાઈ તું મને 15,500 આપી દે ને તારા ઘઉં લઈ જા। તો એને એવું કીધું કાકા મારી પાસે અત્યારે પૈસા નથી, હું સુરતથી મારા બાપા પાસે હવાલો પડાવી દઉં। તો એની નાથી હવાલો પડાવ્યો એટલે મેં એને ઘઉં આપી દીધા અને 5-6 દિવસ થયા એટલે મારે અહીંયા હું સુરતથી ગામડે આવેલો હતો તો પૈસાની જરૂર હતી એટલે મેં પૈસા માગ્યા એટલે એના પપ્પાને જે તે એને વાત થઈ હોય છોકરાને એ 10 મિનિટે સંજયના ફોન મારામાં શરૂ થયા। અસંખ્ય ગાળો કે હું તમને એ બતાવી ન શકું એવી ગાળો એને દીધી। તો 2 કલાક ગાળો બોલ્યો, પછી છેલ્લે મેં 6-7 ફોન રેકોર્ડિંગ કર્યા। એ ગાળોને હું તમને આપીશ પણ તમે મીડિયામાં ચલાવી નહીં શકો એવી ગાળો આપી મને। અને પછી હું ત્યાંથી મેં એવો વિચાર કર્યો 11:30 કે ચાલો આ વર્તેજ પોલીસ સ્ટેશન જઈને હું ફોન કરીને એને ફરિયાદ લખાવું। આવી ગણિતથી મેં મારી 4 વ્હીલ વાળી અને મારી વાડીથી ભંડારીયાનો રસ્તો અંદાજે 3 થી 4 કિલોમીટર દૂર થાય છે। ત્યાં હું ત્યાં આડી વેણ એક આવે છે ત્યાં એ લોકોએ આદરે મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મારી ચેન લઈ ગયા છે, મારા હાથમાં વીંટી હતી એ પણ લઈ ગયા અને ઘડિયાળ પણ લઈ ગયા છે। અને પછી ત્યાંથી મેં મારા ભાઈને ફોન કર્યો રસિકભાઈને કે ભાઈ આપણે વર્તેજ પોલીસ સ્ટેશન જવું છે ને આવી ઘટના મારી જોડે બની છે। અને છેલ્લે ભાગતા ગયા ત્યારે એમ કહેતા ગયા કે તને જાનથી મારી નાખવાનો છે અને તારી જમીન પણ સસ્તામાં પડાવી લેવાની છે, તારે જ્યાં દોડવું ત્યાં દોડજે। કેટલા જણા? એ ચોખ્ખો 4 જણા હતા, એમાંથી 2 જણાની ખરાઈ મેં કરેલી છે, 2 જણાની ખરાઈ નથી થઈ। કેટલી બનાવ બન્યો છે? આ બનાવ બન્યો પરમ દિવસે। અત્યારે સમાજના લોકો તમારી ઓળખ્યા આવ્યા છે, તમારી માંગણી શું છે? મારી શું માંગણી એ જ છે કે મારો પરિવાર સહી સલામત રહે, નહીતર મારે અહીંથી ફ્લાઇંગ થવું પડશે જમીન વેચીને। મને મારો સમાજ સપોર્ટ કરે અને મારી હારી ઉભો રહે મારા પરિવારની દેખરેખ માટે, એ મારી આશા છે। મને સંપૂર્ણપણે ન્યાય અપાવે આમ। નાગરિક પાટીદાર ખેડૂતો પર હુમલો થયો છે, તમે સુરતથી આવ્યો છો આગેવાનો સાથે શું છે?